નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજા બોચર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું અનગઢ મહોણી મેલડી માના ઇતિહાસ વિશે। વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ ગામ વડોદરાથી 15 કિલોમીટર અને અમદાવાદથી આશરે 100 કિલોમીટરના અંતરે મહીસાગર નદીના કિનારે આવેલું છે। અનગઢના નયનરમ્ય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહીસાગર નદીના કિનારે આવેલા મહોણી માતાના મંદિરમાં કળિયુગની દેવી માં મેલડી હાથિયા ખડક ઉપર હાજરા હાજર બેઠા છે અને ખડકવાડીના નામે પણ ઓળખાય છે। માં મહોણી બધા ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહી છે। અહીંયા રવિવારે અને મંગળવારે ભારે સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા આવે છે। મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજીની નાનકડી ડેરી છે। અહીંયા માતાજી હાથિયા ખડક ઉપર બિરાજમાન છે, જ્યાં શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને દર્શન કરવા જાય છે। ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે। નદીને કિનારે અડીને પણ માતાજીનું એક નાનું મંદિર આવેલું છે। ત્યાં પણ ભાવિ ભક્તો માતાજીના દર્શન કરે છે અને કિનારા ઉપર ઉપરવાસમાં એક મોટું મંદિર બનાવેલું છે, જેને આશરે 25 વર્ષ થયા, જ્યાં ભાવિ ભક્તો સીડી ચડીને માના દર્શન કરવા જાય છે। તો આવો મિત્રો, જાણીએ મહોણી મેલડી માનો રોચક ઇતિહાસ વિશે। લોકવાયકા અને ગામ લોકોના કયા પ્રમાણે અનગઢ મહોણી માતાના ઇતિહાસની વાત કરીએ તો આજથી 400 થી 500 વર્ષ પહેલાંની રજવાડાના સમયની આ વાત છે। એ સમયમાં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું। મહીસાગર નદીના કિનારે વસેલા આ અનગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા। એ સમયે મુસ્લિમોએ રાજપૂતને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરૂ કરવાની વાત કરી, એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ જ ખોટું લાગ્યું અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો નિર્ણય કર્યો। પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહિલોએ એમના માણસોને નાવ લઈને મોકલ્યા। મુસ્લિમ ભાઈઓને નાવમાં બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધવચ્ચે પહોંચ્યા। ત્યાં તો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કૂદી પડ્યા અને ભાગી ગયા અને પછી આ કાંઠેથી બીજા ગોહિલો નાવ લઈને ગયા અને બધા મુસ્લિમોને ઘેરી લીધા। બધાએ મુસ્લિમોને તલવારના ઘા ઝીકીને બધા જ મુસ્લિમોને ખતમ કરી દીધા। છેલ્લે એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી, એને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા ઝીંક્યા। ત્યાં તો દીકરી ત્યાં જ ફૂલનો ઢગલો થઈ ગઈ। એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકીને મોતને કાટ ઉતાર્યા બાદ તેનો મૃતદેહ તરતો તરતો આ હાથિયા ખડક ઉપર આવ્યો અને ત્યાં જ સતી થઈ ગઈ અને એ દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મહોણી મેલડી કહેવાય। ત્યારબાદ આવો ચમત્કાર જોઈ બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને કહેવાય છે કે હાથિયા ખડકમાંથી કેબી અવાજ આવ્યો કે હે ગોહિલો, હું મહોણી મેલડી બોલું, હું અનગઢના ઘરે ઘરે પૂજાઈશ। પછી મિત્રો કહેવાય છે કે ગોહિલ રાજપૂતો ઘરે ઘરે મહોણી મેલડીને બેસાડી અને સવાર સાંજ દીવા ધૂપ કરીને માની સેવા પૂજા કરવા લાગ્યા। મિત્રો, દર વર્ષે અનગઢ ગામના માણસો મહોણી માતાના નિવેદ કરે છે અને માં મહોણી સૌની મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો, માં મેલડીને પરચા પૂરીને એમનો મહિમા વધારવો હશે એટલે માં મેલડી આવી લીલાઓ કરે છે, જેથી ભક્તોની માં ઉપર અટૂટ શ્રદ્ધા બંધાયેલી રહે। હાલમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને આનંદ અનુભવે છે। મિત્રો, નદીમાં વચ્ચોવચ્ચ માતાજીના ખડક પાસે એક નાનકડી ડેરી આવેલી છે। ત્યાં માતાજીનું ફૂલોથી નામ લખવામાં આવે છે। જે પણ ભાવિ ભક્તો 5 રવિવારની માનતા હોય છે એનું માં મહોણી અવશ્ય કામ પૂરું કરે છે। તો મિત્રો, આ હતો અનગઢ મહોણી મેલડી માનો ઇતિહાસ। મિત્રો, આવા જ રોચક ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ ચેનલ રાજા બોચર ઓફિશિયલને આજે સબસ્ક્રાઈબ કરો।